ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે થેલેસેમિયાગ્રસ્ત બાળકી વૃંદાબેન જીતેન્દ્રભાઈ કોરાટે માટે ગ્રામજનો દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે 7 વર્ષની બાળકી વૃંદા કે જેઓ 6 મહિનાની ઉંમરથી થેલેસેમિયાના રોગથી પોઝિટિવ છે અને તે 20 થી 25 દિવસના સમયગાળામાં બ્લડ ચડાવવામાં આવતું હોય। ફૂલ જેવી બાળકી વૃંદાના પપ્પા છેલ્લા 7 વર્ષથી આના માટે સંઘર્ષ કરી રહ્યા છે। અમારી ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું કે અમારે બાળકી માટે વારંવાર બ્લડની જરૂર હોય છે અને અમે અવારનવાર રક્તદાન કેમ્પોમાં અમારા ગામની અંદર અને બહાર પણ ભાગ લીધો છે, રક્તદાન કર્યું છે। આમ છતાં જ્યારે અમારી જરૂરિયાત ઊભી થાય ત્યારે રક્તદાતાઓને સાથે લઈ જવા પડે છે। બ્લડની બોટલ 3 થી 4 હજાર રૂપિયાની મોટી કિંમત ચૂકવવી પડે છે। છેલ્લે કોરોના કાળ પછી એમાં પણ ખૂબ મુશ્કેલી પડતી હોવાથી જીતેન્દ્રભાઈને બ્લડ માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આવી જાણ શ્રી ડોળેશ્વર ગૌશાળા ગ્રુપને થતા નવકાર ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય રાજુભાઈ સાહેબ અને ગોપાલ કિથરિયા, ચુડા ગામના સરપંચ ઉદયભાઈ ગોંડલિયા અને ડોળેશ્વર ગૌસેવા ગ્રુપના તમામ યુવાનો સાથે મળીને જેતપુર ખાતે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત કરી દેવ લાઈફ બ્લડ બેંક દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। આ સુંદર મજાનું આયોજન બજરંગ ફોલ મિલ વલ્લભભાઈ ગજેરાને ત્યાં કરવામાં આવ્યું। આમ તો ગામડાઓ અને શહેરોમાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પણ આ બ્લડ કેમ્પ ડાયરેક્ટ દીકરી વૃંદા માટે કરવામાં આવ્યો। મારું નામ કોરાટ જીતેન્દ્ર અરવિંદભાઈ। મારી બેબી 7.5 વર્ષની છે અને થેલેસેમિયાગ્રસ્ત રોગ છે। 20-25 દિવસે લોહી ચડાવવું પડે છે, તો એટલા માટે આપણે આ કેમ્પનું આયોજન કરેલું છે। અને ચુડા ગામમાંથી અત્યારે 70 જેટલી બોટલ જમા થઈ ગઈ છે। હજી 100 બોટલ જેવો થઈ જાય એવું છે લોહી। અને ચુડા ગામનો સાથ સહકારથી પૂરું આપણે લોહી જમા થઈ ગયું છે, તો હું એનો આભાર વ્યક્ત કરું છું। બેંક કઈ છે બ્લડ બેંક? આપણે બ્લડ બેંક જેતપુર દેવ લાઈફ બ્લડ સેન્ટર જેતપુર બેંકમાંથી હું દર વખતે લોહી ચડાવું છું। તેમનો પણ આભાર વ્યક્ત કરું છું। અને આપણે પ્રવીણભાઈ ગજેરા વલ્લભભાઈ, એમનું અહીંયા કારખાને આપણે કેમ્પનું આયોજન રાખેલું છે, એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। વૃંદા માટે કેમ્પ કરવામાં આવ્યો તેની જાણ થતાં ગામના અને મહેમાનોએ હોશે બ્લડ ડોનેટ કર્યું અને ઘણી મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું। આમ જોઈએ તો અત્યારના સમયમાં થેલેસેમિયા અને કિડનીના પેશન્ટો માટે બ્લડની ખૂબ જરૂરિયાત ઊભી થતી હોય છે। આ તકે શ્રી ડોળેશ્વર ગૌશાળા ગ્રુપના યુવાનોએ જણાવ્યું કે વૃંદાની જેમ ગામના કોઈપણ વ્યક્તિ જ્યારે પણ આવી જરૂરિયાત ઊભી થાય તો અમે વર્ષમાં 2 બ્લડ ડોનેશન કેમ્પ રાખીશું, જેથી કરીને ગામના કોઈપણ પેશન્ટને બ્લડ માટે હાલાકીનો સામનો ન કરવો પડે। આ ભગીરથ કાર્ય દરમિયાન જે લોકોએ ખૂબ સાથ સહકાર આપીને કાર્યને સફળતા અપાવી છે તેમને દેવ લાઈફ બ્લડ બેંક અને પ્રવીણભાઈ ગજેરા બજરંગ ફોલમિલને ખૂબ જ સરસ વ્યવસ્થા પૂરી પાડવા બદલ વૃંદાના પપ્પા જીતેન્દ્રભાઈ કોરાટ અને તેમના પરિવાર દ્વારા ખૂબ જ ભાવુકતાથી આભાર વ્યક્ત કર્યો હતો। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।